તમે પણ જો પેટ્રોલ પંપમાં પેટ્રોલ પુરાવા જાઓ છો તો સ્કેમ થઈ શકો છો. તો આ 3 વસ્તુનું ધ્યાન ડેફિનેટલી રાખજો. જો સૌથી પહેલું ને બેસિક કામ જે તમે કરી શકો છો કે રાઉન્ડ ઓફમાં પેટ્રોલ નહીં પુરાવો. 100, 200, 500 નહીં પુરાવો. 1 લીટર, 2 લીટર, 5 લીટર એવી રીતે પુરાવો. જો પેમેન્ટ આવશે પોઈન્ટમાં આવશે, પણ હવે તો ડિજિટલ પેમેન્ટ થઈ ગયા છે, ચેન્જ ની કઈ માથાકૂટ નથી. સેકન્ડલી, જે આફ્ટર માર્કેટ સેટિંગ થાય ને, જે પેટ્રોલ પંપ ઓનર્સ કરતા હોય છે, એ વધારેતર આના ઉપર જ સેટિંગ થતી હોય કે 200 અને 500 ઉપર સેટિંગ થતી હોય, 1000 ઉપર સેટિંગ થતી હોય. પણ જો તમે લીટર વાઇઝ પુરાવશો તો તમને મેક્સિમમ અમાઉન્ટ ઓફ પેટ્રોલ મળશે. અને છતાં જો તમને ડાઉટ હોય કે તમને બરોબર ક્વોન્ટિટીનું પેટ્રોલ નથી મળતું, તમે હંમેશા પેટ્રોલ પંપને કહી શકો છો કે ભાઈ મને ફ્લાસ્કમાં પહેલા પેટ્રોલ ભરીને આપો અને પછી મારા ટાંકીમાં નાખો. તો એવી રીતે તમને ખબર પડશે કે કેટલું પેટ્રોલ જઈ રહ્યું છે ફ્લાસ્કમાં. 25 ml આમ તેમ હશે તો ચાલે, પણ વધારે ડિફરન્સ હોય તો એ ગડબડ છે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, તમને એવું લાગે કે તમારા ગામનું કોઈ પેટ્રોલ પંપ છે જ્યાં ભેળસેળ થઈ રહી છે પેટ્રોલની, તો તમે ત્યાં જઈને ફિલ્ટર પેપર ટેસ્ટની ડિમાન્ડ કરી શકો છો. જ્યાં તમે પેટ્રોલની 2 બૂંદ ફિલ્ટર પેપર ઉપર નાખો, ઇવેપોરેટ થઈ જાય, કોઈ દાગો નથી રહેતો, તો એ પેટ્રોલ સારું છે, પ્યોર છે. બટ અગર એમાં દાગો રહી જાય છે, દેટ મીન્સ કે પેટ્રોલમાં ભેળસેળ છે. અને કોઈ પણ પેટ્રોલ પંપે આ વસ્તુ તમને આપવી જ પડશે. ભારતીય નાગરિકના તौर ઉપર તમારું આ હક છે. અને છતાં તમને કઈ પ્રોબ્લેમ થાય તો દરેક પેટ્રોલ પંપ પર ત્યાંના લોકલ કંપનીના માણસના નંબર લખેલા હોય છે, તમે એમને પણ કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ મસ્ત તમારી ગાડીમાં પેટ્રોલ પુરાવી લો અને પછી આવા વિડીયોઝ ગમતો હોય તો ઓફકોર્સ ફોલો કરવાની ચૂકતા ઓટો મેરા કી.